આગળ વાત કરીએ આપણે નવસારીની તો આ બારી નહીં પેલી બારી જાઓ આવા શબ્દો તમે હંમેશા સરકારી કચેરીમાં સાંભળ્યા હશે। તો હવે સામાન્ય પ્રજાને તકલીફ નહીં થાય તે માટે નવસારી મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રને અદ્યતન આધુનિક ટેકનોલોજીના ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે। જણાવી દઈએ કે નવસારી જિલ્લાના આવેલા આ મામલતદાર કચેરી લોકોની પૂરતી સુવિધા મળી રહે તે માટે નવી અદ્યતન અને નવી ટેકનોલોજી ઉપયોગ કરી રહી છે અને લોકોને સરળ સુવિધા મળી રહે તેવી કચેરી બનાવવામાં આવી છે। કચેરીમાં દાખલ થવા માટે વિકલાંગ વ્યક્તિ માટે પણ જે રેપ તથા લોકોને બેસવા માટે બાકડા તથા પંખાની સુવિધા પણ મૂકવામાં આવી છે। મહિલા તથા પુરુષો માટે અલગ અલગ બાથરૂમ તથા પીવાના પાણીનો કુલર પણ મૂકવામાં આવ્યું છે અને સામાન્ય પ્રજાને એક આંગળી ક્લિક કરતા ટોકન મળી રહે તેવું ટોકન મશીન પણ મૂકવામાં આવ્યું છે તથા અલગ અલગ કામ માટે બારીઓ બનાવવામાં આવી છે અને જેથી દરેક વ્યક્તિ તેમનું કામ તે બારી પર જઈને કરી શકે છે। મામલતદાર એચ.એસ. ગઢવી, મામલતદાર કચેરી જલાલપુર। આ મોડલ જનસેવા 1 તારીખ ગુજરાત ગૌરવ દિન 1 મેના દિવસે આપણે લોન્ચ કર્યું છે। મહેરબાન સરકારશ્રીના જે માર્ગદર્શન સીધા માર્ગદર્શન હેઠળ મહેરબાન કલેક્ટર સાહેબ તથા અધિક કલેક્ટર આરએસી સર, જનમ ઠાકોર સાહેબ, પ્રાંત સાહેબ અને ઈસરાણી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ સુંદર મજાની જનસેવા કેન્દ્ર બનાવવામાં આવેલી છે। સર્વપ્રથમ આ જૂનું જનસેવા હતું પરંતુ ત્યારે થોડી સુવિધા ઓછી હતી, પણ મોડલ જનસેવામાં અમે નાનામાં નાના માણસ, ગરીબથી ગરીબ માણસ માટે એમને સુંદર મજાની વ્યવસ્થા મળી રહે એ રીતની અમે વ્યવસ્થા કરેલી છે। બેસવા માટેના બાંકડાઓ મૂકેલા છે, ખુરશીઓ મૂકેલી છે અને 2 તો બેસવા માટેના ઓલા છે, જગ્યા છે। ત્યારબાદ ઠંડા પાણીના આરોનું છે અને પીવાના પાણીનું ઠંડાનું કુલર છે। ત્યારબાદ 10-15 પંખાઓ મૂકેલા છે અને ઓપરેટરો 4 બારીઓ રાખવામાં આવેલી છે, જેમાં એકમાં આધાર કાર્ડનું કામ કરવામાં આવે છે, એકમાં નકલનું કામ કરવામાં આવે છે, એકમાં આવક જાતિના દાખલા, એકમાં રેશન કાર્ડની કામગીરી અને સૌથી અગત્યની વાત કે ટોકન મશીન પણ મૂકવામાં આવેલ છે। ટોકન મશીન એટલે અભણ પણ માણસ આવે એટલે ખાલી આંગળી મારે એટલે ફટ લઈને ટોકન નીકળે એટલે સીધો એ મારો સંપર્ક કરે, ભાઈ હું જોઈ લઉં કે ભાઈ તમારે શેનું કામ છે, તો કે ભાઈ મારે આધાર કાર્ડનું કામ, તો કે ભાઈ તમે 4 નંબરની બારીમાં જાઓ, ભાઈ મારે નકલનું કામ, તો કે તમે 1 નંબરની બારીમાં જાઓ, મારે આવક જાતિના દાખલા છે તો તમે 2 નંબર અથવા 3 નંબરમાં જાઓ। આ રીતે એકદમ સુંદર સુવિધા સાથે અમે આ કર્યું છે। અને બીજું, વિકલાંગ વ્યક્તિઓ પણ આવે તો તેના માટે રેમ્પની પણ વ્યવસ્થા રાખેલ છે। ટૂંકમાં ઝીણામાં ઝીણી જે પબ્લિકને લગતી તમામ સુવિધાઓ આ મોડલ જનસેવામાં આપણે રાખવામાં આવી છે। આનું તમામ જે શ્રેય જાય છે અમારા મહેરબાન મામલતદાર સાહેબ ઈસરાણી સાહેબ, ત્યારબાદ જનમ ઠાકોર સાહેબ, આરએસી સર અને મહેરબાન કલેક્ટર સાહેબના સીધા માર્ગદર્શનથી આ થયેલ છે। અને સર્વે જલાલપુર જનસેવાનો લાભ લેવા માટે સર્વે ગ્રામજનોને સર્વ વિનંતી છે।